તો કેમ છો તમે બધા વેલકમ ટુ માય ચેનલ. તો આજે સવારમાં મારા ઘરે બનતા હતા ગુલાબ જામુન, એમ જ બનતા હતા. તો પછી એક બાજુ એની ચાશણી કરતી હતી, એક બાજુ ગુલાબજામુન લોટ બંધાઈ ગયો હતો. તો મેં જતી રહી હતી ફટાફટ જાળવણ પોણી હાલવા, કેમ કે કોલેજ જવાનું હતું. એક્ઝામ નો એક દિવસ પહેલો હતો અમારો. તો ફટાફટ હું રેડી થઈ જઈ કોલેજ જવા માટે, તો ફટાફટ ઝાડવાનું પાણી આલી દીધું મેં. અને ઝાડ ઉપર એટલા મસ્ત મસ્ત ફૂલ આવ્યા ને, તમે જોઈ શકશો કેટલા મસ્ત લાગે છે પિંક ફૂલ. પછી હું ફટાફટ રેડી થઈને નીકળી જઈ. આજે મૈત્રી એની ગાડી લાવવાની હતી. તો મારે થોડું ચાલીને જવાનું હતું, એટલે અમે વહેલા નીકળી ગયા. તો સૂરજ દેવતાથી બચતા બચતા અમે મોઢું બાંધીને નીકળી ગયા ફટાફટ કોલેજ માટે. તો કોલેજમાં આવવાના હતા આજે અમારા નવા મેનિક્વિન્સ આવ્યા હતા, તો એમને તૈયાર કરવાના હતા. તો એમની વીક લગાવીને અમે મસ્તી કરતા હતા, જોઈ શકો છો તમે. પછી ફટાફટ એમના બધાના કપડા પહેરાવી દીધા. આ બધા જ કપડા બનાયેલા છે અમારા જૂના સ્ટુડન્ટ. પછી બીજા દિવસ હતી ક્લાસમાં એક્ઝામ, તો ક્લાસ સરખો કરવાનો હતો. તો ફટાફટ અમે બધા લાગી ગયા ક્લાસ સરખો કરવા. તો થોડી ક્લાસની સાફ સફાઈ જો લાગવી જોઈએ ને, એટલે ફટાફટ અમે બધા ક્લાસ સરખો કરવા લાગ્યા. હા હેતાંગીને ખબર નથી કઈ વિડીયોમાં આવે છે. પછી મેં એને કીધું કે સોરી સોરી એમ કરીને, કોઈ નહી ચાલો. ફટાફટ અમે આ તો હું કેટલા વાગે 6:30 ઘરે ગઈ હતી, એટલું મોડું થઈ ગયું હતું. પછી ઘરે જઈ તો પ્રિયંકા મને મળી. જોયા બસ અમે પ્રિયંકાને મળીને હું ફટાફટ ઘેર આઈ જઈ. એક્ઝામ નું વાંચવાનું હતું એટલે. પછી ગુલાબ જામુન ખાધા. એના હંગાથે બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં.